ખોડિયાર જયંતિ, માં ભગવતી ખોડિયારનો જન્મદિવસ? ના, ઇતિહાસ સાક્ષીપુર એક સરસ મજાનો દુહો છે. આવડ કેરા વેણથી ખોડી થઈ ખોડિયાર, મહિમા મોટો જાણજો જગના હવ નરનાર. ઇતિહાસ આપણે સૌ કોઈ જાણીએ. ભાઈ મેરખ્યાને સજીવન કરવા માટે પાતાળ લોકથી અમી કુંભ લઈ કોઈ આવે તો ભાઈ સજીવન થાય. સાતે બેનુમાંથી હવથી નાની બેન જાનબાઈ પાટું મારીને પાતાળ લોકની અંદર અમી કુંભ લેવા જાય. બેનને આવવામાં થોડી વાર લાગે. મોટી બેન આવડ વચન સિદ્ધ દેવ વિચારે ઈ તો થાય, આ જગતના ચોકમાં એનો વેણ પૂરો થાય, શબ્દ પૂરો થાય, ત્યાં ઘટના બની જાય એવી દેવ આવડના વિચારથી એક વાણી નીકળી ગઈ કે જાનબાઈને આવવામાં વાર લાગી, પગે ખોટ તો નહીં આવી હોય ને. એટલી વારમાં જાનબાઈના પગે ખોટ આવી. 3.5 દી સુધી ભેળિયાથી સૂરજને પૃથ્વી ઉપર ઉગવા નહોતો દીધો. ઈમાં આવડ સૂરજ ઉગે એ પહેલા પહોંચવાનું હતું. આવવામાં વાર ન લાગે એટલે પિતાશ્રી શેષ નાગે મગરની અસવાર જાનબાઈને ત્યારથી આપી અને ત્યારથી માની અસવાર મગર બની. પૃથ્વી લોક પર આવી ભાઈ મેરખ્યાને સજીવન કર્યા પછી સાતે બેનું ને 8મો ભાઈ મેરખ્યો બાપુ વાટ જોતા હશે એમ કરીને નેહડા તરફ હાલવા નીકળ્યા. 10 ડગલા થોડા ધીમા ધીમા હાલ્યા ત્યાં જાનબાઈ થોડા હાલવામાં ધીમા પડ્યા. એટલે આવડમાં પૂછ્યું કે જાનબાઈ ધીમા હાલો છો, પગે ખોટ તો નથી પડી ને? અરે બેન, તું તો વચન સિદ્ધ દેવ કહેવાય, તારા મુખેથી વાણી નીકળી ત્યારથી મારા પગે ખોટ પડી. અને તે દિવસથી એટલે કે એ દિવસ મહાસુદ અને 8મનો દિવસ, ખોડિયાર જયંતિનો દિવસ, માં આવડે નાની બેન જાનબાઈને વચન આપ્યું કે મારી કરતા વધારે તારા મંદિર હશે, આ જગતમાં તને લોકો ખોડિયાર કહીને પૂછશે. અને આ દિવસ એટલે મહાસુદ 8મનો દિવસ, ખોડિયાર જયંતિનો દિવસ. માએ વચન આપ્યાના દિવસને આપણે સૌ ખોડિયાર જયંતિ તરીકે ઉજવીએ છીએ. પરંતુ મા ભગવતીનો જન્મ એટલે ચૈત્ર સુદ નોમ અને રામ નવમીના દિવસે મામડિયા ચારણના ઘેર મેણું ભાંગીને 8 પારણાની અંદર 7 બેનું અને એક ભાઈ 8મો મેરખ્યો નાગ અને નાગની સ્વરૂપે આવી આ પૃથ્વી લોક મનુષ્ય લોકની અંદર અવતાર ધારણ કરી આ જગતમાં આપણે હું ને તમે હવ જાણીએ અનેક પરચાઓ આપણને આપ્યા છે. એ ભગવતીનો જન્મ દિવસ એટલે ચૈત્ર સુદ નોમ અને રામ નવમીનો દિવસ. અને જે દિવસે માં ખોડિયાર તરીકે નામ આપ્યું માં આવડે અને આપણે સૌ એ દિવસને ઉજવીએ છીએ મહાસુદ 8મ એટલે ખોડિયાર જયંતિ. જય માતાજી.